Hello friends, 303 ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર વિશે સ્ટડી કરવાના છીએ, રાઈટ. તો સ્ટેક ડેટા સ્ટ્રક્ચરની શરૂઆત પહેલાં મિત્રો આપણે ડેટા સ્ટ્રક્ચર કોન્સેપ્ટને થોડો રિવાઇઝ કરીએ, રાઈટ. કારણ કે ડેટા સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, રાઈટ. તો ડેટા સ્ટ્રક્ચર મીન્સ વોટ? ડેટા સ્ટ્રક્ચર ઇઝ એન અરેન્જમેન્ટ ઓફ ડેટા ઇન કમ્પ્યુટર મેમરી ઓર ઇવન ડિસ્ક સ્ટોરેજ. આપણી જે કમ્પ્યુટર સિસ્ટમ છે, રાઈટ, તો એની મેમરીની અંદર તમે ડેટાને સ્ટોર કરાવી શકો છો, રાઈટ. અધરવાઇઝ જે ડિસ્ક સ્ટોરેજ છે, પરમેનન્ટલી તમારે કોઈ ડેટાને સ્ટોર કરાવવા હોય, રાઈટ, તો આપણને ડિરેક્ટરી સ્ટ્રક્ચર એન્ડ ફાઇલ સ્ટ્રક્ચર પ્રોવાઇડેડ છે, જેથી આપણે ઇઝીલી ડેટાને સ્ટોર કરાવી શકીએ છીએ. ડેટાને અરેન્જ ફોર્મની અંદર ડેટા સ્ટોર થઈ શકે છે, રાઈટ. સેકન્ડ એની ડેફિનેશન જોઈએ તો data structure is a particular way of storing and organize information in computer so that it can be retrieved and used most productively. તો ડેટા સ્ટ્રક્ચર આપણને શું પ્રોવાઈડ કરે છે કે પર્ટિક્યુલર વેથી તમે ડેટાને સ્ટોર કરાવી શકો છો, ઓર્ગેનાઇઝ કરી શકો છો કોઈ ઇન્ફોર્મેશન, રાઈટ. તો એના માટે મિત્રો આપણે ડેટા સ્ટ્રક્ચર એક્સેસ કરીએ છીએ. આપણી કમ્પ્યુટર સિસ્ટમની અંદર પણ તમને ડેટા સ્ટ્રક્ચર જોવા મળે છે કે જે ડિસ્ક ડ્રાઈવ છે એ પણ અરેન્જ થયેલી છે CEF, રાઈટ. ધેન કોઈ પણ ફાઇલ હશે તો એ ફાઇલ પણ ઓર્ડરેડ ફોર્મમાં સ્ટોર છે, રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો. તો એવી રીતે ડેટાને ગોઠવવાનું રીઝન શું છે કે જ્યારે ડેટા રિટ્રાઈવ કરવાના હોય ત્યારે ઇઝીલી એ ડેટાને રિટ્રાઈવ કરી શકાય છે એન્ડ એ ડેટા પર કોઈ ઓપરેશન પરફોર્મ કરવા હોય તો ઇઝીલી પરફોર્મ થઈ શકે છે, રાઈટ ફ્રેન્ડ. તો હવે આપણે વાત કરીએ ડેટા સ્ટ્રક્ચરના ઇમ્પોર્ટન્સ વિશે. તો જે ડેટા સ્ટ્રક્ચર આપણે યુઝ કરીએ છીએ, રાઈટ, તો એ એવરીવેર જોવા મળે છે આપણને. આપણી રિયલ લાઈફની અંદર પણ તમે ગમે ત્યાં આ ડેટા સ્ટ્રક્ચર એક્સેસ થતું હોય છે. મોલ સિસ્ટમ છે ત્યાં પણ ડેટાને પ્રોપરલી અરેન્જ કરવામાં આવેલા હોય છે પર્ટિક્યુલર જે આઇટમ છે એને, રાઈટ. ધેન મિત્રો તમારી બુક્સ, અધરવાઇઝ તમારા કપબોર્ડ છે, રાઈટ, તો એની અંદર જે પણ થિંગ્સ માટે એ સ્ટોરિંગ પર્પઝ માટે એક્સેસ કરતા હો તો એ વેલ મેનરની અંદર તમારા જે પણ ડેટા છે અરેન્જ થયેલા તમને જોવા મળે, રાઈટ. તો ડેટા સ્ટ્રક્ચર એવરીવેર બધી જ જગ્યાએ યુઝ કરવામાં આવે છે. હવે આપણે કમ્પ્યુટર પર આવી જઈએ મિત્રો. તો કમ્પ્યુટરની અંદર જે ડેટાનું અરેન્જમેન્ટ થાય છે, રાઈટ, જે સ્ટ્રક્ચરની અંદર ગોઠવવામાં આવે છે ડેટાને, રાઈટ. તો પ્રાઇમરી મેનરની અંદર વાત કરીએ તો જે પણ પ્રોગ્રામ આપણે ડેવલપ કરીએ છીએ, અધરવાઇઝ જે સોફ્ટવેર પ્રોગ્રામ છે, રાઈટ, તો એ પ્રોગ્રામ ડેટા સ્ટ્રક્ચર મેનરની અંદર સ્ટોર થયેલા છે સિસ્ટમની અંદર, રાઈટ. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ લેંગ્વેજની અંદર પ્રોગ્રામ ડેવલપ કરતા હશો, રાઈટ, એ સી લેંગ્વેજ હોય, જાવા લેંગ્વેજ હોય, રાઈટ, તો એની અંદર એ પ્રોગ્રામનું પ્રોપર સ્ટ્રક્ચર તમે ફોલોઅપ કરો છો મિત્રો, રાઈટ. એ સ્ટ્રક્ચર વિના તમે પ્રોગ્રામ ડેવલપ કરશો તો કોમ્પ્લિકેશન ઊભા થશે, રાઈટ. સેકન્ડ થિંગ, specific data structure are essential ingredient of
many efficient algorithm and make possible the management of huge amount of data. Specific data structure as a data structure પર efficient algorithm થી એ ડેટાને મેનેજ કરવામાં આવે છે, રાઈટ. જે હ્યુજ અમાઉન્ટની અંદર ડેટા સ્ટોર છે, રાઈટ, તો એ હ્યુજ અમાઉન્ટની અંદર સ્ટોરિંગ થયેલા ડેટાને જ્યારે ઇન્ટિગ્રેટ કરવા હોય, અધરવાઇઝ એ જે કલેક્શન છે, તો એ કલેક્શનમાંથી તમારે ડેટાને ફાઇન્ડ કરવા હોય તો એના પર અલ્ગોરિધમ, એફિશિયન્ટ અલ્ગોરિધમ ની મદદથી આપણે એ ડેટાને એક્સેસ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે હ્યુજ અમાઉન્ટ ડેટાનું એક્ઝામ્પલ ડેટાબેઝ, રાઈટ. કોઈ પર્ટિક્યુલર ડેટાબેઝની અંદર 1000 મિલિયન ઓફ રેકોર્ડ સ્ટોર છે ને એની અંદરથી આપણે કોઈ પર્ટિક્યુલર રેકોર્ડ ફાઇન્ડ કરવો છે મિત્રો, તો ત્યાં સર્ચિંગ માટેનું અલ્ગોરિધમ અપ્લાય કરેલું છે, જેની મદદથી તમે ડેટાને રિટ્રાઈવ કરી શકો છો ઇઝીલી. બેસ્ટ એક્ઝામ્પલ આપણે ગૂગલ સર્ચ જે એન્જિન છે એની અંદર તમે કોઈ પણ કીવર્ડ રાઇટ ડાઉન કરશો, રાઈટ, તો એ જે કીવર્ડ રાઇટ ડાઉન કરેલો છે એના અકોર્ડિંગ માઇક્રો સેકન્ડની અંદર તમને ગૂગલ એ ડેટા ફાઇન્ડ કરીને આપે છે. સમજમાં આવે છે મિત્રો? તો આ જે ડેટા છે એ હ્યુજ અમાઉન્ટની અંદર સ્ટોર થયેલા છે એન્ડ એની અંદરથી એ ઇન્ફોર્મેશન યુઝરને રિટ્રાઈવ કરે છે, રાઈટ. તો આ જે કોન્સેપ્ટ છે, રાઈટ, તો એ જે કોન્સેપ્ટ ડેટા સ્ટ્રક્ચરની મદદથી તમે આ ડેટા ઇઝીલી રિટ્રાઈવ કરી શકો છો મિત્રો, રાઈટ. સમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ emphasize only data structure rather than algorithm. અમુક જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે મિત્રો, તો એ ડેટા સ્ટ્રક્ચરને ઇમ્ફેસાઇઝ કરે છે, રાઈટ. અલ્ગોરિધમ અપ્લાય થતો હોય છે પણ બેઝિકલી ઇમ્ફેસાઇઝ ઓન ડેટા સ્ટ્રક્ચર, રાઈટ. એન્ડ એક કી ઓર્ગેનાઇઝ ફેક્ટર જે છે એના ઉપર જ વર્ક પરફોર્મ થતું હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, રાઈટ, ડેટા સ્ટ્રક્ચરનું, તો સોફ્ટવેર ડિઝાઇન. જે પણ પર્ટિક્યુલર સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવે છે, તો એ પર્ટિક્યુલર સોફ્ટવેરની જે ડિઝાઇન છે, રાઈટ, એ ડિઝાઇનની અંદર ડેટા સ્ટ્રક્ચર અપ્લાય કરવામાં આવે છે, રાઈટ, એના પર વર્ક થતું હોય છે. સોફ્ટવેર ડિઝાઇન એ શેનું એક્ઝામ્પલ છે? બેસ્ટ ડેટા સ્ટ્રક્ચર, એટલે કે બેસ્ટ વેથી તમે એ ડેટાને ઓર્ગેનાઇઝ કરેલા છે, રાઈટ, એ બેસ્ટ એક્ઝામ્પલ છે. હવે મિત્રો આપણે સ્ટેક ડેટા સ્ટ્રક્ચરની વાત કરીએ, રાઈટ. તો સ્ટેક એ ડેટા સ્ટ્રક્ચર છે, રાઈટ. હવે સ્ટેકની શરૂઆત પહેલા હજી ઓપરેશન, જે ડેટા સ્ટ્રક્ચરના ઓપરેશન્સ છે ડિફરન્ટ, રાઈટ, તો એ ઓપરેશન આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ વન છે ડેટા તમે જે સ્ટ્રક્ચરની અંદર સ્ટોર કરો છો એને કહેવામાં આવે છે મિત્રો ઇન્સર્શન ઓપરેશન, રાઈટ. ડેટાને જે સ્ટ્રક્ચરમાંથી ડિલીટ કરાવો છો એને કહેવામાં આવે છે ડિલીશન ઓપરેશન. ડેટાને જ્યારે આપણે ફાઇન્ડ કરતા હોઈએ, રાઈટ, ડેટા આપણે રિટ્રાઈવ કરવા છે, સર્ચિંગ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. શોર્ટિંગ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે અરેન્જ કરવા માટે, ડેટાને ગોઠવવા માટે, રાઈટ. ડેટાને શો કરવા માટે ડિસ્પ્લે ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. તો ઇન્સર્શન, ડિલીશન, સર્ચિંગ, શોર્ટિંગ, ડિસ્પ્લે, તો આ ડિફરન્ટ જે ઓપરેશન છે એ ડેટા સ્ટ્રક્ચર પર અપ્લાય કરવામાં આવે છે મિત્રો, રાઈટ. હવે આપણે શરૂઆત કરીએ છીએ ડેટા સ્ટ્રક્ચરની. એન્ડ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઇનબિલ્ટ
ડેટા સ્ટ્રક્ચરની સમજ મેળવી હતી. એનું જે ક્લાસિફિકેશન મેં પ્રોપરલી તમને સમજાવ્યું હતું, રાઈટ. તો એની અંદરથી આપણે આજે સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે એની શરૂઆત કરી રહ્યા છીએ મિત્રો, રાઈટ. તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ સ્ટેક, રાઈટ. તો સ્ટેક ઇઝ અ ઓર્ડરેડ લિસ્ટ ઓફ સિમિલર ટાઈપ ડેટા. સ્ટેક એ શું છે? સ્ટેક ઇઝ અ ઓર્ડરેડ લિસ્ટ. ઓકે, અહીંયા આપણે થોડું ફિગરથી તમને વધારે સમજમાં આવશે. તો સ્ટેક ઇઝ અ એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ વિથ બાઉન્ડેડ કેપેસિટી. સ્ટેક ઇઝ એન abstract data type with bounded capacity. Bounded means predefined, જે વેલ્યુ આપેલી છે, રાઈટ. તો એની સાથેનું જે સ્ટ્રક્ચર સ્ટેક આપણને પ્રોવાઈડ કરે છે. It is a simple data structure that allow adding and removing element in a particular order. સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે, તો એ ડેટા સ્ટ્રક્ચર ડેટાને ઇન્સર્શન માટે એન્ડ રિમૂવિંગ જે એલિમેન્ટ તમારે એ સ્ટ્રક્ચરમાંથી કરવા હોય તો પર્ટિક્યુલર ઓર્ડર ફોર્મ આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો એ જે ઓર્ડર ફોર્મ છે, તો કયું ઓર્ડર ફોર્મ એક્સેસ કરવામાં આવે છે મિત્રો, સમજો. તો સ્ટેકનું પહેલા એક્ઝામ્પલ સમજી લો એન્ડ પછી આપણે એનું જે ઓર્ડરેડ ફોર્મ છે એના વિશે ચર્ચા કરીએ. તમને અહીંયા ફિગર જોવા મળે છે મિત્રો, રાઈટ. અહીંયા કાર્ડ ગોઠવાયેલા છે, એનો બંચ જોવા મળી રહ્યો છે, અને અહીંયા પ્લેટ ગોઠવાયેલી છે, અરેન્જ કરેલી છે, એનો આપણે બંચ જોઈ શકીએ છીએ, રાઈટ. એના સિવાય રેલવે સ્ટેશન પર ગયા હોય તો રેલવે લાઈન જે છે, તો એને પણ એઝ એ એક્ઝામ્પલ જોઈ શકો છો, રાઈટ. તો આ બધા જ સ્ટેકના એક્ઝામ્પલ છે મિત્રો. હવે સમજો કેવી રીતે. તો સ્ટેકને કેવી રીતે ઓળખશો? આપણને એ તો ખબર છે કે સ્ટેકની અંદર ડેટા ઓર્ડરેડ ફોર્મની અંદર અરેન્જ કરવામાં આવે છે જ્યારે તમારે ઇન્સર્શન કરવાના હોય, અધરવાઇઝ ડેટા રિમૂવ કરવાના હોય. તો હવે સમજો કે એવરી ટાઈમ એન એલિમેન્ટ ઇઝ એડેડ ઇટ ગોઝ ઓન ટોપ ઓફ ધ સ્ટેક. જ્યારે પણ તમારે કોઈ પણ એલિમેન્ટ એડ કરવાનો છે સ્ટેકની અંદર, ત્યારે એ એલિમેન્ટ ટોપ ઓફ ધ સ્ટેક એલિમેન્ટ સ્ટોર થશે. હવે જ્યારે મિત્રો આ બંચ અવેલેબલ છે, અધરવાઇઝ એમ્પ્ટી છે, અહીંયા કોઈ વસ્તુ છે નહીં, તો જ્યારે હું 1 પ્લેટ મૂકીશ, એના પર સેકન્ડ પ્લેટ મૂકીશ, થર્ડ પ્લેટ, ફોર્થ પ્લેટ, 5 પ્લેટ, રાઈટ. તો જેટલી પણ પ્લેટ, હવે આ બંચ અવેલેબલ છે, હવે મારે ન્યૂ પ્લેટ એડ કરવી હોય તો એ ટોપ ઓફ ધ એલિમેન્ટ સ્ટોર થશે, રાઈટ. સમજમાં આવે છે મિત્રો? તો સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે, રાઈટ. હવે સ્ટેકનું આપણે સ્ટ્રક્ચર ડિઝાઇન કરી દઈએ, જેનાથી તમને ખ્યાલ આવશે કે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર નું વર્ક આપણે સાથે સાથે સમજતા જઈશું. તો સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે, રાઈટ. તો એ સ્ટેક ડેટા સ્ટ્રક્ચરની અંદર જ્યારે પણ મારે એલિમેન્ટ ઇન્સર્ટ કરવા હોય ત્યારે એ એલિમેન્ટ ટોપ ઓફ ધ સ્ટેક ઇન્સર્શન થશે, રાઈટ. હવે મિત્રો સમજો કે ટોપ એટલે શું? તો ટોપ એ એક પોઇન્ટર છે જેની મદદથી સ્ટેકની અંદર ડેટા ઇન્સર્ટ અથવા તો રિમૂવ કરવા હોય તો એના માટે આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો ટોપ એટલે કે હેડ ઓફ કહી શકાય, જે ફર્સ્ટ એલિમેન્ટ હોય, અધરવાઇઝ હેડ એલિમેન્ટ હોય, અધરવાઇઝ નોર્મલ લેંગ્વેજની અંદર ટોપ, રાઈટ, ટોપ પર છે. તો ટોપ ઓફ ધ સ્ટેક and the only element that can remove is element that is at the top of the stack. જેમ આપણે ઇન્સર્શન ઓપરેશનની વાત કરી, હવે મિત્રો સમજો કે જ્યારે 11 મેં સ્ટોર કરાવ્યા
તો મારા ડેટા ક્યાં સ્ટોર છે? ટોપ ઓફ ધ સ્ટેક, રાઈટ. હવે 11 પછી કોઈ ન્યૂ એલિમેન્ટ ઇન્સર્ટ થાય છે, તો એલિમેન્ટ ક્યાં સ્ટોર થશે? ટોપ ઓફ ધ સ્ટેક, રાઈટ. ધેન આફ્ટર કોઈ થર્ડ વેલ્યુ ઇન્સર્ટ થાય છે, તો ડેટા મારો ક્યાં સ્ટોર થશે? ટોપ ઓફ ધ સ્ટેક. એટલે કે જેટલી વાર ઇન્સર્શન ઓપરેશન અપ્લાય થશે તો એ ડેટા ટોપ ઓફ ધ પોઝિશન સ્ટોર થશે, રાઈટ. સ્ટેકના ટોપ ઓફ ધ એ એલિમેન્ટ સ્ટોર થશે. ધેન જ્યારે મારે ડેટા રિમૂવ કરવો છે સ્ટેકની અંદરથી, તો પણ એ ટોપ પોઝિશન પર રહેલો ડેટા રિમૂવ થશે. સમજમાં આવે છે મિત્રો? ધેન 12, ધેન 11, રાઈટ. સમજમાં આવે છે? જ્યારે મારે ડેટા રિમૂવ કરવો હશે સ્ટેકમાંથી, તો એ ડેટા ડિરેક્ટલી ટોપ ઓફ ધ પોઝિશન પરથી એ ડેટા રિમૂવ થશે. હવે એને સમજીએ કે જ્યારે આ જે બંચમાંથી હું એક પ્લેટ લઈ લઈશ, એટલે આ બંચમાંથી એ ડેટા ઓછો થયો. સમજમાં આવે છે મિત્રો? રાઈટ. એટલે કે ડિલીટ ઓપરેશન પરફોર્મ કર્યું, એડ કરાવીશું તો ન્યૂ એલિમેન્ટ ઇન્સર્ટ થશે, ડિલીટ કરીશું તો અહીંયાથી રિમૂવિંગ થશે, રાઈટ. તો બંને જે ઓપરેશન છે એ બંને ઓપરેશન ક્યાં પરફોર્મ થાય છે? ટોપ ઓફ ધ સ્ટેક, રાઈટ. હવે એના ફીચર્સ, અધરવાઇઝ એની કેરેક્ટરિસ્ટિક કહીએ સ્ટેકની, તો આપણે એની કેરેક્ટરિસ્ટિક સમજીએ, રાઈટ. તો કેરેક્ટરિસ્ટિક ઓફ ધ સ્ટેક, રાઈટ. તો સ્ટેકને ઓળખવા માટે કયા કયા સ્ટેપ? તો ફર્સ્ટ, સ્ટેક એ શું છે? તો ઓર્ડરેડ લિસ્ટ, રાઈટ ફ્રેન્ડ. અધરવાઇઝ સિમિલર ટાઈપના ડેટા તમે સ્ટેકની અંદર સ્ટોર કરાવી શકો છો. ફર્સ્ટ, સ્ટેક ઇઝ એન ઓર્ડરેડ લિસ્ટ ઓફ સિમિલર ટાઈપ. સ્ટેક એ એવું સ્ટ્રક્ચર છે કે જેની અંદર ઓર્ડરેડ લિસ્ટ એટલે કે સિમિલર ટાઈપના ડેટા તમે સ્ટેકની અંદર ઇન્સર્ટ કરાવી શકો છો. સેકન્ડ, તો સ્ટેક ઇઝ અ લીફો સિસ્ટમ. અધરવાઇઝ સ્ટેક ઇઝ અ લીફો સ્ટ્રક્ચર. સ્ટેક કેવું સ્ટ્રક્ચર ફોલો કરે છે? લીફો સ્ટ્રક્ચર ફોલો કરે છે. લીફો મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. અધરવાઇઝ ફિલો સ્ટ્રક્ચર અપ્લાય થાય છે, ફર્સ્ટ ઇન લાસ્ટ આઉટ. હવે સમજજો મિત્રો, આ જે કોન્સેપ્ટ છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે છેલ્લે એલિમેન્ટ ઇન્સર્ટ થયેલો હશે એ ફર્સ્ટ આઉટ થશે. સમજમાં આવે છે? જે લાસ્ટ કાર્ડ હશે એ ફર્સ્ટ રિમૂવ થશે, રાઈટ. તો એ જ રીતે આ પ્લેટનું જે એક્ઝામ્પલ છે એની અંદર પણ સેમ વર્ક પરફોર્મ થાય છે. તો સ્ટેક એ લીફો સ્ટ્રક્ચર ફોલો અપ કરે છે, રાઈટ. હવે એના ઓપરેશનની વાત કરીએ સ્ટેકના, તો સ્ટેકનું જે ઓપરેશન છે, ઇન્સર્શન ઓપરેશનને આપણે પુશ ઓપરેશન તરીકે ઓળખીએ છીએ. ડિલીશન ઓપરેશનને આપણે પોપ ઓપરેશન તરીકે ઓળખીએ છીએ. એન્ડ સર્ચિંગ માટેનું જે ઓપરેશન છે એને પીપ ઓપરેશનના નામે ઓળખીએ છીએ, રાઈટ. તો પુશ જે ફંક્શન છે, રાઈટ, તો પુશ જે ફંક્શન અપ્લાય કરવામાં આવે છે, તો પુશ ફંક્શન ઇઝ યુઝ ટુ ઇન્સર્ટ ન્યૂ એલિમેન્ટ ઇનટુ ધ સ્ટેક. પુશ મીન્સ જે પણ ડેટા સ્ટોર છે તો એ ડેટાને પુશ કરશે નીચેની તરફ. સમજાય છે મિત્રો? એન્ડ ન્યૂ એલિમેન્ટ ટોપ ઓફ ધ સ્ટોર થશે, રાઈટ. તો
જે stack છે એ push function is used to insert a new element into the stack, and pop means pop function is used remove an element from the stack. Both insertion and removal operation are allowed only one and stack called top. બંને ઓપરેશન માટે એક જ એન્ડ છે મિત્રો, રાઈટ, ટોપ. એન્ડ ત્યાંથી તમે ઇન્સર્ટ પણ ડેટા કરાવી શકો એન્ડ રિમૂવ પણ કરાવી શકશો, રાઈટ. સ્ટેક ઇઝ સેડ ટુ બી ઓવરફ્લો સ્ટેટ. હવે આ તો થઈ ડેટા ઇન્સર્શન એન્ડ ડિલીશન એન્ડ ડેટા સર્ચિંગની વાત. હવે મિત્રો એના સ્ટેટ ચેક કરવા પડશે જ્યારે તમે ડેટા ઇન્સર્ટ કરવા જાઓ છો, રાઈટ, સ્ટેકની અંદર. તો એની બે કન્ડિશન મસ્ટ બી ચેક કરાવવાની છે. ફર્સ્ટ વન છે અંડરફ્લો એન્ડ ઓવરફ્લો કન્ડિશન, રાઈટ. તો સ્ટેક અંડરફ્લો સ્ટેટની અંદર ક્યારે છે એન્ડ ઓવરફ્લો સ્ટેટની અંદર ક્યારે છે, તો એને સમજીએ. તો જ્યારે સ્ટેક કમ્પ્લીટલી ફૂલ છે, એટલે કે આ જેટલા પણ ખાના દેખાય છે સ્ટેકના, તો એની અંદર પર્ટિક્યુલર વેલ્યુ સ્ટોર થયેલી છે, સમજજો મિત્રો, રાઈટ. તો આ જે ડેટા ઇન્સર્ટ થયેલા છે, રાઈટ, તો આ ઓવરફ્લો કન્ડિશન કહેવાય, કારણ કે હવે કોઈ પણ ડેટા સ્ટોર થઈ શકતા નથી. હવે કોઈ ડેટા તમે ઇન્સર્ટ કરાવી શકશો નહીં સ્ટેકની અંદર, રાઈટ. એનું રીઝન હવે કહી દઉં તમને કે સ્ટેકને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશો, રાઈટ. તો સ્ટેક ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની ટુ મેથડ છે, રાઈટ. ફર્સ્ટ મેથડનું નામ છે એરે એન્ડ સેકન્ડ મેથડ છે તો લિંક લિસ્ટ થ્રુ તમે સ્ટેકનો પ્રોગ્રામ ડેવલપ કરી શકો છો. હવે સ્ટેકને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે એરે એક્સેસ કરવાના છીએ. તો એરેની અંદર ફિક્સ સાઇઝ હોય છે મિત્રો, એનું તમને નોલેજ છે, રાઈટ. એરેના ઘણા બધા પ્રેક્ટિકલ તમે ડેવલપ કર્યા છે. તો એરે એક એવું સ્ટ્રક્ચર છે કે ફિક્સ સાઇઝ એની પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો એરેનું જે સ્ટ્રક્ચર છે મિત્રો, રાઈટ, તો એ જે સ્ટ્રક્ચર ફિક્સ સાઇઝ છે, એટલે કે એક્ઝામ્પલ તરીકે અહીંયા જેટલા પણ બ્લોકની સાઇઝનો સ્ટેક તમે ક્રિએટ કરશો, તો એના પછી તમે ન્યૂ એલિમેન્ટ એની અંદર ઇન્સર્ટ કરાવી શકતા નથી. સમજમાં આવે છે, રાઈટ. તો એટલા માટે સ્ટેકની ઓવરફ્લો કન્ડિશન મીન્સ વોટ, તો જ્યારે સ્ટેક ફૂલ ઓફ છે, એટલે કે એની અંદર પૂરેપૂરી ડેટા એલિમેન્ટ સ્ટોર છે, ત્યારે સ્ટેક ઓવરફ્લો કન્ડિશન કન્સિડર થાય છે એનું સ્ટેટ, રાઈટ. એન્ડ અંડરફ્લો મીન્સ સ્ટેકની અંદર કોઈ પણ ડેટા સ્ટોર નથી, રાઈટ, ત્યારે એની અંડરફ્લો કન્ડિશન કન્સિડર કરવામાં આવે છે. હવે આને સમજાવું મિત્રો કે જ્યારે ડેટા ઇન્સર્ટ કરવા હોય તો સ્ટેકની કઈ કન્ડિશન તમારે ચેક કરવી પડશે, ઓવરફ્લો કે અંડરફ્લો. જ્યારે તમારે સ્ટેકની અંદર ડેટા ઇન્સર્ટ કરવાના છે, રાઈટ, તો સ્ટેક ઓવરફ્લો કન્ડિશન ચેક કરવાની છે. એન્ડ જ્યારે તમારે ડિલીશન ઓપરેશન પરફોર્મ કરવાનું હોય ત્યારે અંડરફ્લો કન્ડિશન ચેક કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો અહીંયા સ્ટેકનું રિપ્રેઝન્ટેશન એકવાર જોઈ લો કે આ સ્ટેક તમે જોઈ શકો છો એન્ડ વન બાય વન ડેટા તમે ઇન્સર્ટ કરાવશો, એટલે કે પુશ ઓપરેશનના નામે એને ઓળખવામાં આવે છે, રાઈટ. પુશ ઓપરેશન પરફોર્મ થાય છે ત્યારે ડેટા એલિમેન્ટ ટોપ ઓફ ધ સ્ટેક સ્ટોર થશે,
રાઈટ. એન્ડ જ્યારે ડેટા રિમૂવ કરવાના છે તો ટોપ ઓફ ધ ડેટા ત્યાંથી રિમૂવ થશે, રાઈટ. તો સ્ટેક ને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એરે, સ્ટ્રક્ચર, પોઇન્ટર એન્ડ લિંક લિસ્ટ નો યુઝ કરવામાં આવે છે. સ્ટેક કેન આઇધર બી અ ફિક્સ સાઇઝ, અધરવાઇઝ ડાયનેમિક રિસાઇઝિંગ. તમે સ્ટેકને ફિક્સ સાઇઝ આપી શકો છો. તમે એરેની અંદર સ્ટેક ના ઓપરેશન પરફોર્મ કરાવશો તો એ ફિક્સ સાઇઝ થઈ જશે. એન્ડ લિંક લિસ્ટ યુઝ કરશો તો ડાયનેમિકલી એની સાઇઝ તમે વધારી અથવા ઘટાડી શકશો, રાઈટ. તો સ્ટેકનું ઇમ્પ્લિમેન્ટેશન માટે બે સ્ટ્રક્ચર એક્સેસ કરવામાં આવે છે. હવે સ્ટેકના જે બેઝિક ઓપરેશન છે મિત્રો, રાઈટ. તો બેઝિક ઓપરેશન એકવાર જોઈ લઈએ એન્ડ પછી એની એપ્લિકેશન એન્ડ એક્ઝામ્પલને સમજીએ, રાઈટ. તો સ્ટેકના જે બેઝિક ઓપરેશનની આપણે વાત કરી, પુશ ઓપરેશન, પુશ ઓપરેશન ડેટાને સ્ટોર કરવા માટે, અધરવાઇઝ ઇન્સર્શન માટે એક્સેસ કરવામાં આવે છે. પોપ ડેટાને રિમૂવ કરવા હોય એટલે કે એક્સેસિંગ માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. હવે પુશ ઓન ટુ ધ સ્ટેક, use stack efficiently, we need check the status of stack is where. હવે નીચેના જે ઓપરેશન છે, રાઈટ. પીક ઓપરેશન, is full, is empty. તો પીક ઓપરેશન get the data element of stack without removing it. તમે કોઈ પણ ડેટા એલિમેન્ટ રિમૂવ કર્યા વિના કોઈ એલિમેન્ટ પીક કરવો હોય તો એના માટે પીક ઓપરેશન યુઝ કરી શકો છો, રાઈટ. ઇઝ ફૂલ એન્ડ ઇઝ એમ્પ્ટી અંડરફ્લો એન્ડ ઓવરફ્લો કન્ડિશન માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો અહીંયા આપણે સ્ટેકની પ્રોપર ઇન્ફોર્મેશન મેળવી, રાઈટ. હવે સ્ટેક રિયલ ટાઈમની અંદર એની એપ્લિકેશન જે છે એ કઈ એપ્લિકેશન ની અંદર યુઝ થાય છે રિયલ ટાઈમ સિસ્ટમની અંદર, રાઈટ. તો સિમ્પલેસ્ટ એપ્લિકેશન સ્ટેકની જો હોય તો એ છે મિત્રો રિવર્સ વર્ડ અથવા તો સ્ટ્રિંગ, રાઈટ. જે રિવર્સ વર્ડ જે છે, રાઈટ. તો એ સિમ્પલેસ્ટ એપ્લિકેશન છે સ્ટેકની. એન્ડ પુશ અ ગિવન વર્ડ ટુ સ્ટેક લેટર બાય લેટર. આપણે જેટલા પણ લેટર એડ કરાવીશું મિત્રો, રાઈટ. અહીંયા મેં રાઇટ ડાઉન કરેલા છે, રાઈટ. જેટલા પણ લેટર તમે એના થ્રુ એડ કરાવશો, રાઈટ. એન્ડ પોપ લેટર ફ્રોમ ધ સ્ટેક. હવે સ્ટેક એપ્લિકેશનના યુઝીસની વાત કરીએ તો સ્ટેક એપ્લિકેશનનો યુઝ ક્યાં કરવામાં આવે છે, તો પાર્સિંગ કરાવવું હોય, રાઈટ. ડેટાને જ્યારે પાર્સિંગ કરવા હોય ત્યારે આ એપ્લિકેશન યુઝ કરવામાં આવે છે. હવે વોટ ડુ યુ મીન બાય પાર્સિંગ, રાઈટ. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે આ પાર્સિંગ શું છે, કેમ કે હજી તમને એના વિશે નોલેજ હશે નહીં, રાઈટ. તો પાર્સિંગ એ શું છે, એક એનાલિસિસ પ્રોસેસ છે કે જેની મદદથી સ્ટ્રિંગ અધરવાઇઝ જે સિમ્બોલ છે એને એનાલાઇઝ કરવામાં આવે છે, આઈધર ઇન અ નેચરલ લેંગ્વેજ, કમ્પ્યુટર લેંગ્વેજ ઓર ડેટા સ્ટ્રક્ચર કન્ફર્મિંગ ટુ રૂલ્સ ઓફ ફોર્મલ ગ્રામર. તો પાર્સિંગ જે ટેકનિક છે તો એ રૂલ્સ રેગ્યુલેશન વાઇઝ એ ડેટા અધરવાઇઝ જે સ્ટ્રિંગ છે, અધરવાઇઝ જે સિમ્બોલ છે એને ઓળખવાની એક પ્રોસેસ કહી શકો, રાઈટ. જાવાની અંદર ઘણી બધી પાર્સિંગ મેથડ, જાવા લેંગ્વેજ જે છે એની અંદર પાર્સિંગ મેથડ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ.
તો સેકન્ડ એનો યુઝ, ફર્સ્ટ આ એપ્લિકેશનનો યુઝ ક્યાં કરવામાં આવે છે? પાર્સિંગ, ડેટા પાર્સિંગ ની અંદર, રાઈટ. સેકન્ડ, એક્સપ્રેશન કન્વર્જેશન, એક્સપ્રેશન કન્વર્જેશન ની અંદર એક્સપ્રેશન કન્વર્જેશન ની અંદર આ જે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર અધરવાઇઝ સ્ટેકની એપ્લિકેશનનો યુઝ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો એક્સપ્રેશન કોને કહેવાય? તો ઓપરાન્ડ એન્ડ ઓપરેટર ની જે મિક્સ સ્ટ્રિંગ ડેવલપ કરીએ છીએ આપણે, રાઈટ, જે કમ્પ્યુટેશન માટે એક્સેસ કરીએ છીએ એ પ્લસ બી, રાઈટ. એન્ડ આપણે પ્રોગ્રામની અંદર ઘણીવાર આ રીતે પણ તમે અનરી ઓપરેટર એક્સેસ કર્યા હશે, રાઈટ. તો આ જે સ્ટ્રિંગ કન્વર્જેશન, આ એક્સપ્રેશન જે આપણે લખીએ છીએ, રાઈટ, એન્ડ એ જે એક્સપ્રેશનનું કન્વર્જેશન કરીએ છીએ, આ ત્રણે ત્રણ જે એક્સપ્રેશન છે એ ડિફરન્ટ મિનિંગ દર્શાવે છે કમ્પ્યુટરની અંદર, રાઈટ. તમે એના પ્રોગ્રામ પણ ડેવલપ કર્યા હશે સી લેંગ્વેજની અંદર. તો એક્સપ્રેશન કન્વર્જેશન માટે પણ સ્ટેક એપ્લિકેશન યુઝ કરવામાં આવે છે, રાઈટ. ઇનફિક્સ ટુ પોસ્ટફિક્સ, પોસ્ટફિક્સ ટુ પ્રીફિક્સ, રાઈટ. તો આ એક્સપ્રેશનના ટાઈપ્સ છે એન્ડ જે આપણે સ્ટેક એપ્લિકેશન એઝ અ ફોર્મની અંદર સ્ટડી કરવાના છે. તો હવે મિત્રો આપણે સ્ટેકની સમજૂતી પ્રોપરલી મેળવી. હવે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ સ્ટેકનું. સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે તો એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્ટેક ડેટા સ્ટ્રક્ચર, રાઈટ. તો એને આપણે જોઈએ. તો સૌથી પહેલા સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે એ આપણે ડિઝાઇન કરી લઈએ છીએ, રાઈટ. એન્ડ સ્ટેક કેન બી ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ એરે ઓર લિંક લિસ્ટ, જેની વાત મેં હમણાં જ કરી. તો એરે થ્રુ તમારે સ્ટેક નું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો એરે આર ક્વિક બટ આર લિમિટેડ ઇન સાઇઝ. એરે શું દર્શાવે છે? લિમિટેડ સાઇઝ, લિમિટેડ યુઝ, લિમિટેડ ઇન સાઇઝ. આપણે જેટલી સાઇઝ આપીશું એટલા જ એલિમેન્ટ ઇન્સર્શન થઈ શકશે, સ્ટોરિંગ થઈ શકશે, રાઈટ. એન્ડ એને ક્વિક એક્સેસ કરી શકીશું. જ્યારે લિંક લિસ્ટ જે છે મિત્રો, રાઈટ, જે કોન્સેપ્ટ તમારા એડવાન્સ ડેટા સ્ટ્રક્ચરનો પાર્ટ છે, તો લિંક લિસ્ટ થ્રુ તમે જે પણ એલિમેન્ટ છે એને અલોકેટ કરી શકશો, એની લિંક પ્રોવાઈડ કરી શકશો, અનલિંક કરી શકશો એન્ડ ડી અલોકેટ કરી શકશો, રાઈટ. તો જેટલી જરૂરિયાત હોય એટલા જ બ્લોક મેમરીની અંદર જનરેટ કરવામાં આવે છે લિંક લિસ્ટની અંદર, રાઈટ. તો આપણે જે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ શીખવાના છીએ તો એ એરેની સાથે સ્ટેક જે ડેટા સ્ટ્રક્ચર છે એને એક્સેસ કરીશું, રાઈટ મિત્રો. તો આપણી પાસે જે આ સ્ટેક તમને સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે તો એને આપણે કહીશું, સોરી, એમ્પ્ટી સ્ટેક. એને શું કહેવાય? એમ્પ્ટી સ્ટેક, રાઈટ. હાલ મારી પાસે જે સ્ટેક અવેલેબલ છે મિત્રો, રાઈટ, તો એ એમ્પ્ટી સ્ટેક છે એન્ડ એના પર હવે આપણે ડિફરન્ટ જે ઓપરેશન્સ છે તો એ ઓપરેશન આપણે પરફોર્મ કરીશું. ફર્સ્ટ આપણે પુશ ઓપરેશનનું અલ્ગોરિધમ જોઈશું. પુશ ઓપરેશન કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. તો એનું અલ્ગોરિધમ જોઈશું.
રાઈટ. તો એનું સ્ટેપ 1 જે છે, તો સ્ટેપ 1 ની અંદર શું કરવાનું છે મિત્રો? તો ચેક ફર્સ્ટ કન્ડિશન, ચેક if the stack is full or not. ફર્સ્ટ કન્ડિશન શું છે? અધરવાઇઝ જે અલ્ગોરિધમ છે એનું ફર્સ્ટ સ્ટેપ શું છે? તો પહેલા આપણે શું ચેક કરવાનું છે કે તમારે પાસે જે સ્ટ્રક્ચર છે સ્ટેકનું એ ફૂલ છે અથવા તો ફૂલ નથી, રાઈટ. તો મિત્રો જો આ સ્ટ્રક્ચર ફૂલ હોય તો શું કરવાનું છે? તો સ્ટેપ 2 શું કરીશું આપણે? if the stack is full, તો ત્યાંથી રિટર્ન થવું પડશે, રાઈટ. then print error message, otherwise print message overflow and exit the program. અહીંયા ઇન્સર્શન ઓપરેશન પરફોર્મ થઈ શકે નહીં કારણ કે સ્ટેક ફૂલ છે, રાઈટ. હવે જો સ્ટેક ફૂલ ના હોય એનો મતલબ એવો થાય કે મિત્રો સ્ટેક એમ્પ્ટી છે, રાઈટ. તો શું કરવાનું છે મિત્રો? તો if the stack is not full, then increment the top and add the element. સમજજો મિત્રો. તો જો સ્ટેક ફૂલ ના હોય એનો મતલબ એમ્પ્ટી છે, તો જે ટોપ પોઇન્ટર છે તો એનું ઇન્ક્રીમેન્ટ કરો, રાઈટ. એન્ડ એક એલિમેન્ટ ઇન્સર્ટ થશે, રાઈટ. અધરવાઇઝ એક એલિમેન્ટ પુશ ઓપરેશન થ્રુ ઇન્સર્શન થશે, રાઈટ. તો આપણે મિત્રો હવે જે ટોપની પોઝિશન છે તો એ પોઝિશન સમજી લઈએ. તો સ્ટેક પ્રોગ્રામ કરતા પહેલા આ સમજવું બહુ જરૂરી છે. તો ટોપની પોઝિશન સમજવી બહુ જરૂરી છે, રાઈટ. તો સ્ટેક મિત્રો એમ્પ્ટી છે એવું દર્શાવવામાં આવે તો ટોપની પોઝિશન કેવી હશે? તો ટોપ ઇક્વલ ટુ -1. જ્યારે સ્ટેક એમ્પ્ટી છે, સમજજો મિત્રો, આ પ્રોગ્રામની અંદર તમારે આ કોડ રાઇટ ડાઉન કરવાનો છે, રાઈટ. એટલે તમને આ કોન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે કે જ્યારે સ્ટેક એમ્પ્ટી છે ત્યારે તમારો ટોપ પોઇન્ટર જે હશે એ ટોપ પોઇન્ટરની વેલ્યુ શું હશે? -1, રાઈટ. હવે સેકન્ડ થિંગ કે ઓનલી વન એલિમેન્ટ ઇન ધ સ્ટેક, એક જ એલિમેન્ટ સ્ટેકની અંદર અવેલેબલ છે મિત્રો, રાઈટ. તો ટોપ પોઇન્ટર ની વેલ્યુ કેટલી હશે? 0. સ્ટેકની અંદર એક જ એલિમેન્ટ અવેલેબલ છે તો ટોપ ની વેલ્યુ કેટલી છે? 0 એવું સમજવાનું, રાઈટ. સ્ટેક ફૂલ ક્યારે કહેવાય? સ્ટેક ફૂલ છે એ કન્ડિશન ટ્રુ કરવી હોય તો ટોપ ની પોઝિશન શું હશે? ઇક્વલ ટુ n-1, રાઈટ. આપણે એરેની અંદર સાઈઝ -1 કરતા હતા એટલે તમારો જે લાસ્ટ એલિમેન્ટ સ્ટોર થયેલો હશે એ પોઝિશન તમને મળતી હતી એરેની અંદર, રાઈટ. તો એ જ રીતે
સ્ટેક ફૂલ છે એ કન્ડિશન મારે ચેક કરવી હોય તો ટોપ પોઇન્ટર ક્યાં હશે, n-1 એની વેલ્યુ, રાઈટ. એન્ડ ઓવરફ્લો સ્ટેટ ઓફ ધ સ્ટેક, ઓવરફ્લો સ્ટેટ તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય સ્ટેકનું, રાઈટ, તો ટોપ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N, રાઈટ. તો મિત્રો તમને આ સમજમાં આવી ગયું હશે કે આપણે ટોપ પોઇન્ટરની પોઝિશન પહેલા કેમ સમજ્યા, રાઈટ. હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું એન્ડ ઇન્સર્શન જે ઓપરેશન છે તો એ ઇન્સર્શન ઓપરેશન આપણે સિમ્પલ એક પ્રોગ્રામ થ્રુ સમજીશું. તો આપણે ન્યૂ ફાઇલ ક્વિકલી એક્સેસ કરીએ છીએ. ધેન હેઝ ઇન્ક્લુડ stadio.h, then has include punyo.h, તે હેડર ફાઇલ આપણે એડ કરાવી છે મિત્રો. એન્ડ સ્ટેકની વેલ્યુ હું ડિફાઇન કરી દઉં છું, ડિફાઇન એન્ડ સ્ટેક, રાઈટ. હવે આપણે ફંક્શન ડેવલપ કરીશું, void push, રાઈટ. ધેન void push નામનું જે ફંક્શન છે તો એ ફંક્શન થ્રુ આપણે ડેટા ઇન્સર્ટ કરાવીશું. ધેન સેકન્ડ ફંક્શનનું નામ આપું છું void display. તો આપણે બે ફંક્શન ડેવલપ કરીશું. ધેન void main ફંક્શન, એની અંદર આ જે ફંક્શન છે તો એ ફંક્શનને આપણે કોલ કરીશું, રાઈટ. તો હવે મિત્રો મારે શું કરવું પડશે, તો સ્ટેક જે છે, રાઈટ, તો એનું સ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે મારે, રાઈટ. તો એના માટે સ્ટ્રક્ટ સ્ટેક, રાઈટ. એન્ડ એની અંદર integer as n, then integer top, રાઈટ. તો બે વેરિયેબલ મેં સ્ટ્રક્ચરની અંદર ડિફાઇન કર્યા છે, રાઈટ. એન્ડ આ સ્ટ્રક્ચરના વેરિયેબલને એક્સેસ કરવા માટે હું એસપી નામનો ઓબ્જેક્ટ બનાવું છું સ્ટ્રક્ચર ટાઈપ, રાઈટ. હવે void main જે ફંક્શન છે તો એની અંદર મિત્રો ઇન્ટીજર સી જે સ્વિચ કેસ માટે એક્સેસ કરે છે, ધેન એક્સ, ધેન એલની આપણે જરૂર છે, રાઈટ. તો એસપી પોઈન્ટ આઉટ ટોપ ઇક્વલ ટુ -1. હવે મિત્રો સમજો કે આપણે પ્રોગ્રામની અંદર એક એક લાઈન સાથે અને એક્સપ્લેનેશન સાથે સમજીશું. તો ટોપની વેલ્યુ આપણે કેટલી અસાઇન કરી, -1.
1. તો એનો મતલબ શું થાય કે SP એટલે કે આ સ્ટ્રક્ચર નો જે ઓબ્જેક્ટ છે એ કોને પોઈન્ટ આઉટ કરે છે? ટોપ પોઇન્ટરની, રાઈટ. એન્ડ ટોપ પોઇન્ટરની વેલ્યુ આપણે કેટલી અસાઇન કરી છે? -1, રાઈટ. તો -1 મીન્સ સ્ટેક ને એમ્પ્ટી કન્ડિશનમાં દર્શાવેલો છે. ધેન CLR STR ફંક્શન આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. એન્ડ ડુ વાઇલ ની અંદર આપણે સ્વિચ કેસ એટલે કે જે printf ફંક્શન એક્સેસ કરીશું, રાઈટ. તો અહીંયા 1 ડોટ push ઓપરેશન, રાઈટ. ધેન complete. ધેન સેકન્ડ printf ફંક્શનની અંદર ડેટાને ડિસ્પ્લે કરવા માટે આપણે ટુ ડિસ્પ્લે ઓપરેશન, રાઈટ. આટલું જ કામ આપણે હાલ કરવાના છીએ, રાઈટ. એન્ડ printf થર્ડ એક્ઝિટ માટે આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ. હવે આપણે ચોઈસ એન્ટર કરાવીશું મિત્રો, રાઈટ. તો printf insert your choice, right. Then scanf function, then value આપણે એક્સેસ કરીએ છીએ integer, તો percentage d and %, c variable, then complete, right. and switch અહીંયા કોલ કરીએ છીએ, એની અંદર c વેરિયેબલ પાસ કરાવીએ છીએ, રાઈટ. સોરી, એરર જનરેટ થશે. સ્વિચ પછી કોઈ દિવસ સેમિકોલન આવે નહીં. હવે કેસ 1. તો કેસ 1ની અંદર આપણે શું કરવાનું છે મિત્રો? સમજો. તો કેસ 1માં printf ફંક્શન printf, રાઈટ. વેલ્યુ એન્ટર કરાવીશું, એન્ટર ધી વેલ્યુ ઓફ સ્ટેક, રાઈટ. then scanf %d correction, then એલિમેન્ટ કોની મદદથી આપણે ઇન્સર્ટ કરાવીશું? તો એના માટે x નામનો વેરિયેબલ એક્સેસ આપણે પ્રોગ્રામની અંદર યુઝ કર્યો છે, x, રાઈટ. તો x થ્રુ એલિમેન્ટ ઇન્સર્ટ થશે, રાઈટ. ધેન પુશ ફંક્શન આપણે કોલ કરાવીએ છીએ એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ જે સ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે તો એનો ઓબ્જેક્ટ, ધેન એક્સ વેરિયેબલ, રાઈટ. આપણે પુશ ફંક્શન જે ડેવલપ કર્યું છે મિત્રો ઉપર, રાઈટ. તો આ પુશ જે સ્ટેકનું સ્ટ્રક્ચર છે એ ડેવલપ કર્યું છે, રાઈટ. તો એનો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ડિરેક્ટલી પુશ ફંક્શનની અંદર આપીએ છીએ ને એક્સ થ્રુ આ એલિમેન્ટ એન્ટર થશે, રાઈટ, સ્ટેકની અંદર. બ્રેક, ધેન કેસ 2, રાઈટ. તો કેસ 2ની અંદર આપણે શું રાઇટ ડાઉન કરવાનું છે મિત્રો? રાઈટ. તો ડિસ્પ્લે ફંક્શન આપણે ડિરેક્ટ એક્સેસ કરીશું, ડિસ્પ્લે ફંક્શન એઝ અ આર્ગ્યુમેન્ટ SP પ્રોવાઈડ કરવાનું છે, રાઈટ.
and brick. Then case 3, written, right? Then this case complete, and while p greater than, sorry, less than 4, right? Then get ch function call કરાવી, right? Then main function નું કામ complete, right? હવે જે void push function છે, right? void push જે function આપણે develop કર્યું છે, right? તો એની અંદર as a argument pass કરાવીશું struct stack pointer sp, જે struct stack નું છે સ્ટ્રક્ચર, તો એનો જે ઓબ્જેક્ટ છે એઝ અ પોઇન્ટર એ આપણે એક્સેસ કરીએ છીએ, then integer x, right? હવે આપણે શું કરવાનું છે મિત્રો? તો આ ફંક્શનની અંદર ડેટા ઇન્સર્શન માટે કન્ડિશન આપીશું if sp point out top less than equal to n minus 1. હવે મિત્રો કન્ડિશન સમજજો કે જે સ્ટ્રક્ચરનો પોઇન્ટર છે sp નામનો, એ કોને પોઈન્ટ આઉટ કરે છે? ટોપ, રાઈટ? ટોપ ગ્રેટર ધેન છે ઇક્વલ ટુ n માઇનસ 1, રાઈટ? તો સ્ટેકનું સ્ટેટ શું હશે? તો printf stack is overflow. સમજો મિત્રો, sp એટલે સ્ટેકનો પોઇન્ટર, જે sp છે એ કોને પોઈન્ટ આઉટ કરે છે? ટોપ પોઇન્ટરને. એન્ડ એની વેલ્યુ ગ્રેટર અધરવાઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 છે. તો ટોપ પોઇન્ટરની વેલ્યુ n માઇનસ 1 હોય એટલે સ્ટેક કઈ કન્ડિશન દર્શાવે છે? ફૂલ, રાઈટ? તો એટલા માટે આપણે અહીંયા મેસેજ પ્રિન્ટ કરાયો કે સ્ટેક ઇઝ અ ઓવરફ્લો કન્ડિશન ટ્રુ થાય છે, અધરવાઇઝ એલ્સ કન્ડિશન, સોરી, એલ્સ ની અંદર આવશે, રાઈટ? એન્ડ શું કરવાનું છે? તો sp point out top equal to sp point out top plus 1, એની પોઝિશન ઇન્ક્રીમેન્ટ કરાવી કે sp એ કોને પોઈન્ટ આઉટ કરે છે? ટોપ. તો ટોપની પોઝિશન શું છે મિત્રો? -1 છે, રાઈટ? તો એને +1 એટલે કે ઇન્ક્રીમેન્ટ આપો, રાઈટ? તો શું થશે? sp point out s sp point out pointer top, રાઈટ? એન્ડ એ વેલ્યુ કોને અસાઇન કરવાની છે? તો એક્સ વેરિયેબલની અંદર જ્યારે યુઝર દ્વારા કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરવામાં આવશે તો એ વેલ્યુ sp ઓબ્જેક્ટ થ્રુ s નામનો જે એરે ક્રિએટ કર્યો છે, તો એ જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ છે ટોપને એ વેલ્યુ અસાઇન કરશે, રાઈટ? તો મિત્રો આટલી જ લાઈનનું તમારું સ્ટેકનું
કોડ છે એ કમ્પ્લીટ ઇન્સર્શન માટેનું, રાઈટ. હવે આપણે જે ડિસ્પ્લે ઓપરેશન છે, રાઈટ, તો એના માટે કોડ રાઇટ ડાઉન કરીએ. તો વોઇડ ડિસ્પ્લે ફંક્શન ડેટા શો કરવા માટે, રાઈટ, એન્ડ એની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરીએ છીએ સ્ટ્રક્ટ સ્ટેક પોઇન્ટર એસપી, રાઈટ. હવે આ ફંક્શનની અંદર ડેટા ડિસ્પ્લે કરવા માટેનું કોડિંગ મિત્રો આપણે રાઇટ ડાઉન કરવાનું છે, રાઈટ. સ્પીક કરીશ મિત્રો, સાઇન ઓફ થઈ રહ્યું છે. તો ડિસ્પ્લે ફંક્શનની અંદર એક વેરિયેબલ લઈએ છીએ જેની મદદથી ડેટાને શો કરાવી શકાય. તો અહીંયા આપણે કન્ડિશન આપીશું ઇફ એસપી પોઈન્ટ આઉટ ટોપ લેસ ધેન ઇક્વલ ટુ -1, રાઈટ. આ કન્ડિશન ટ્રુ થાય તો સેટ printf set is empty, right. A message show up થશે, right, and else ની અંદર આપણે શું વર્ક કરવાનું છે, સોરી, and then હવે આપણે ફોર લૂપની મદદથી જે ટોપ પોઇન્ટર પાસે જે 1 વેલ્યુ આવશે એ સ્ટેકની અંદર ઇન્સર્ટ કરવા માટે આ કોડ રાઇટ ડાઉન કરી છે, ડિસ્પ્લે થશે, રાઈટ. તો આઈ લેસ ધેન ઇક્વલ ટુ એસપી પોઈન્ટ આઉટ ટોપ એન્ડ આઈ પ્લસ પ્લસ, રાઈટ. તો ફોર લૂપમાં જે વેરિયેબલ એક્સેસ કર્યો છે મિત્રો, તો એની પોઝિશન 0 છે. ધેન ક્યાં સુધી, તો આઈ લેસ ધેન ઇક્વલ ટુ એસપી પોઈન્ટ આઉટ ટોપ, ટોપની અંદર જે વેલ્યુ અસાઇન થશે એ શો કરવા માટે આઈને મળવી જોઈએ, રાઈટ, 1 બાય 1. તો એનું ઇન્ક્રીમેન્ટ કરાવી છે. હવે મિત્રો શું કરવાનું છે, તો એ વેલ્યુને પ્રિન્ટ કરાવી લો, પ્રિન્ટફ ફંક્શન છે, રાઈટ. તો printf function, then %b, then call sp point out s of I. તો તમારા જે એલિમેન્ટ છે એ આના થ્રુ શો અપ થશે મિત્રો. તો અહીંયા આપણું કોડિંગ કમ્પ્લીટ, રાઈટ. તો પ્રોગ્રામને આપણે સેવ કરીએ છીએ. સ્ટેક ઇન્સર્ટ ડોટ કમ્પાઇલ, ઓકે. આપણે ચોઈસ આપીએ છીએ 1, then enter value of stack. So 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, then 2020, રાઈટ. તો ડેટા ઇન્સર્શન થઈ ગયા. હવે મિત્રો આપણે ડિસ્પ્લે ઓપરેશન આપીએ છીએ એટલે રિટર્ન થઈ જાય છે, રાઈટ. તો એના માટે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું મિત્રો, રાઈટ. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જે સ્ટેક ડેટા સ્ટ્રક્ચર છે, તો એ ડેટા સ્ટ્રક્ચરના કોન્સેપ્ટ સાથે
આપણે એના પ્રોગ્રામિંગ કોન્સેપ્ટને પણ સમજ્યા, રાઈટ? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં 3 ટાઈમ ડેટા જે ઇન્સર્ટ કરાવ્યા એન્ડ સ્ટેક થ્રુ એ ડેટા ડિસ્પ્લે થયેલા તમે જોઈ શકો છો, રાઈટ મિત્રો? તો અહીંયા આપણે એક્ઝિટ થઈશું, રાઈટ? એન્ડ આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ મિત્રો, રાઈટ? તો આજનો તમારો અસાઇનમેન્ટનો ક્વેશ્ચન છે એક્સપ્લેન સ્ટેક ડેટા સ્ટ્રક્ચર ઇન ડિટેલ. થિયોરેટિકલ કોન્સેપ્ટ તમારો સ્ટેકનો ક્લિયર છે મિત્રો, રાઈટ? તો એ ક્વેશ્ચન તમારે રાઇટ ડાઉન કરવાનો છે. આ થિયોરેટિકલ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એન્ડ જે સ્ટેકની અંદર ડેટા કેવી રીતે ઇન્સર્ટ કરવામાં આવે છે તો એ કોડ મેં તમને સમજાવ્યું છે ઇન્સર્શન માટેનો. તો એ અલ્ગોરિધમ સાથે તમે પ્રોગ્રામની અંદર એ ઇન્સર્શન અપ્લાય કરજો, રાઈટ? થેન્ક યુ વેરી મચ મિત્રો.